નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે બોલવું છે એ નેતા માટે જેને નિયમો અને સત્યનો સાથ આપ્યો, પરંતુ તેના જ પક્ષના નેતાઓ તેમની વિરુદ્ધ ચાલ્યા ગયા। જી હા, જ્યારે નિયમોને આધીન કાર્યવાહી કરવામાં આવે છે, કોઈ પક્ષાપક્ષીની રાજનીતિથી પર રહીને કામ કરવામાં આવે છે, તો શું સ્થિતિ થાય છે તેનું મોટું ઉદાહરણ વડોદરામાં સામે આવ્યું છે। આ વડોદરાનું એકમાત્ર ઉદાહરણ નહીં હોય, આવું જ અન્ય શહેરોમાં પણ ચાલતું હશે, અને એટલે જ લાગ્યું કે એ સત્ય માટે બોલવું જ જોઈએ અને એ નિર્ણયને સમર્થન આપવું જોઈએ જે કાનૂનના હિતમાં છે, જે કાનૂન પ્રમાણેનો છે। આખો સમગ્ર કિસ્સો ઘણો પેચીદો છે। શરૂઆતમાં એને પહેલાં સમજાવી દઉં। વાત એમ છે કે શહેરી વિસ્તારની અંદર પોલ્યુશન ઘટે, વનરાજી વધે, વૃક્ષારોપણ થાય, તેને ધ્યાનમાં આપી વડોદરા કોર્પોરેશને કેટલાક પ્લોટ ફાળવેલા। 10 વર્ષ માટે દત્તક પ્લોટ આપેલા। એ પ્લોટ અવાવરૂ જગ્યાએ પ્લોટ હતા। એ પ્લોટ ડેવલપ કરવા માટે આપેલા કે ત્યાં આપ વનીકરણ કરો, પણ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું કે અહીંયા વનીકરણ તો થયું જ નથી। 10 વર્ષ માટે જે પ્લોટ આપ્યા હતા એની મુદત પૂરી થઈ ગઈ છે, છતાંય પ્લોટ તો પાછા અપાયા નથી। તો કોર્પોરેશનના મેયરે, એટલે કે ભાજપ શાસિત કોર્પોરેશન છે, તેના મેયર કેયુરભાઈ રોકડિયાએ અને જે કમિટી હોય છે એ તમામ લોકોએ મળીને એક નિર્ણય લીધો કે આ પ્લોટ આપણે પાછા લેવા જોઈએ, કારણ કે ત્યાં હેતુ સચવાતો નથી। હેતુ વનીકરણ માટેનો છે, પણ ત્યાં પ્લાન્ટેશન પૂરું થયું નથી અને બીજું જ કંઈ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે। જો કે કહેવાય એવું કે ત્યાં સેવાના કાર્યો થતા હતા, માની લીધું સેવાના કાર્યો થતા હશે, પણ તમે જેના માટે કોર્પોરેશન જોડેથી મફતમાં પ્લોટ તમને મળ્યો છે ત્યાં બીજું કાર્ય કરો એ તો યોગ્ય ન થાય। અને જ્યારે આ પ્લોટને સીલ કરવાની કાર્યવાહી થઈ અથવા તો કબજો લેવાની કાર્યવાહી થઈ ત્યારે અવાજ ક્યાંથી ઉઠ્યો? તો ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો કે ના, મેયરનો નિર્ણય ખોટો છે। ખુદ વડોદરાના સાંસદે કહી દીધું કે ના, અમારું કામ સારું હતું, આ ખોટી રીતે પ્લોટ પાછો લેવાયો છે। સવાલ એ છે કે નિયમના આધીન એક શહેરના મેયર જ્યારે પગલાં લે છે ત્યારે એ જ પક્ષના ધારાસભ્ય કે સાંસદ અવાજ કેમ ઉઠાવે છે? કેમ એમને લાગે છે કે મેયર ખોટું કરી રહ્યા છે? મેયર નિયમનું પાલન કરે છે અને કરવું જોઈએ। તો નિયમનું જે પાલન કરતા હોય એ નેતાને છૂટ આપવી જોઈએ, ખુલ્લો દોર મળવો જોઈએ। એને પક્ષની અંદર બાંધવાનો પ્રયાસ ન કરવો જોઈએ કે અમારા પક્ષનું શાસન છે, આપ અમારા પક્ષના નેતા છો। ખેર, કેમેરા ઉપર એવું તો કોઈ નથી કહેતું, પણ ચોક્કસથી ધારાસભ્ય વડોદરાના છે જીતુભાઈ સુખડિયા, એમને કહી દીધું, એમને તો એમ પણ કહી દીધું કે કોંગ્રેસના દબાવમાં આવીને મેયરે આ ઉતાવળિયો નિર્ણય લીધો છે અને પાછો લેવો પડશે। કેમ પાછો લે ભાઈ નિર્ણય? મેયરે સાચો નિર્ણય લીધો છે, એ પ્રકારે કાર્યવાહી નહોતી થતી તો પાછો લે। ખેર, જીતુભાઈ સુખડિયાએ શું કહ્યું જાહેરમાં, આવો સાંભળીએ। તો તમારે ચિંતા કરવાની ખાતું નથી, બધું તમારું છે, તમારે જ વાપરવાનું છે। કેટલાક રાજકીય અવરોધો આવ્યા, એમાં ત્વરિત નિર્ણય લેવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે, હું પોતે જાહેરમાં બોલું છું। કોર્પોરેશન તંત્ર ચલાવનારથી જબરદસ્ત મિસ્ટેક થઈ ગઈ છે। આવું સારું કામ કરનારા લોકો ક્યાં છે? અને અમારી કોર્પોરેશન પાછી એ ભાજપની જ કોર્પોરેશન, કોઈ કોંગ્રેસીઓના કહેવાથી એમાં વિક્ષેપ પાડવા હોય, પેલા કોંગ્રેસીઓ છે ને વિકાસના ઘાતક છે। આની કોઈ ચિંતા ના કરશો, જે લોકો દેશ ચલાવશે એટલા સક્ષમ છે કે પોતે જ કરે, કેમ કે આમાં પૈસા તો મારા જ પડ્યા છે અને કેટલાક પ્રોજેક્ટમાં મેં પૈસા આપ્યા છે એ તમારા જ છે, એટલે આવા બધા અવરોધ આવશે। પોલિટિકલ ગતિવિધિ ચાલે એમાં ખેલ ચાલવાનો। આ ધારાસભ્ય શ્રી જે મેયરની વાત કરી રહ્યા છે તે પરિપક્વ છે, શિક્ષિત છે, એમને પૂરા ડોક્યુમેન્ટનો અભ્યાસ કરીને આ નિર્ણય લીધો અને એમના જ પક્ષના ધારાસભ્ય આ પ્રકારે સવાલ ઉઠાવે એ કેટલું યોગ્ય? અને જો ખોટો નિર્ણય લીધો હોય તો ચોક્કસથી ઉઠાવે સવાલ, પણ જ્યારે નિયમોના આધીન નિર્ણય લેવાયો હોય તો સવાલ ન ઉઠવા જોઈએ, ઉપરથી પીઠ થાબડવી જોઈએ કે આટલો કડક નિર્ણય તમે પક્ષના જ લોકોએ જ્યારે નિયમથી વિપરીત કામ કર્યું હતું ત્યારે લીધું। પણ અહીંયા યશની જગ્યાએ અબજશ અપાય છે ને એમ કહેવાય છે કે આ ખોટો નિર્ણય છે ને નિર્ણય ફેવરાવીશું। ભાઈ, નિર્ણય કેવી રીતે ફેરવાય નિર્ણયના આધીન હોય તો, નિયમના આધીન હોય તો?
માત્ર ધારાસભ્ય જ નહીં, વડોદરાના સાંસદ રંજનબેન તેમને પણ આ પ્રકારનું નિવેદન આપ્યું. જો કે એમને પૂછવા ગયા ત્યારે આપ્યું. એમનો પણ પ્લોટ હતો, એમને પણ એક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, 10 વર્ષ માટે ફાળવવામાં આવ્યો હતો 2011માં. આપ જોઈ શકો છો એની મુદત પણ પૂરી થઈ શકતી હતી. માફ કરજો, 10 જે ફળવાયો હતો એની 16ની અંદર મુદત પૂરી થતી હતી. 16/6/2011થી 2016 સુધીનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. ત્યાં પ્લાન્ટેશન થવાનું હતું, પ્લાન્ટેશન ના થયું. ત્યાં લેડીઝ ક્લબ શરૂ થઈ. બેનનું કહેવું એમ છે કે અહીંયા સેવાભાવી કામ થતા હતા, કદાચ થતા પણ હશે, પણ બેન નિયમ જેવું તો કંઈક હોય, અને સેવા કરવી હોય તો અન્ય જગ્યાએ પણ આપણે જગ્યા લઈ શકીએ. ખેર, જ્યારે રંજનબેનને આ મુદ્દે પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું, આવો સાંભળીએ. અમે પણ પોલિટિકલ છીએ ત્યારે અમારો પણ સંપર્ક કરી રહી છે અને અમે પોતે પણ માંગણી કરી છે કે કોર્પોરેશન પોતે ચોક્કસ નીતિ નિયમ બનાવે. ગ્રીન ન હોય ત્યાં વૃક્ષો વધારે વાવવાના હોય તો તે પણ વાવે. હું ચોક્કસ મારી સંસ્થાની વાત કરું, મારી સંસ્થા પોતે અમે વનીકરણ ખૂબ કર્યું હતું. અસામાજિક તત્વો દ્વારા એ બધા જ વૃક્ષો તોડી કાઢવામાં આવ્યા. આજે પણ પ્લોટ લઈ લીધો છે, મેં જાતે સોંપી દીધો છે. સોંપ્યા પછી આજે એ પ્લોટની સ્થિતિ શું છે એક નજર તમે કરી આવજો. જે ઝાડ, જે પામ અમે રોપ્યા છે એ પામ પણ સુકાઈ ગયા છે, વાંકા વળી ગયા છે, તૂટી ગયા છે, એ સ્થિતિ છે. અમે આ પ્લોટનો રખરખાવ કર્યો છે. બધી જ સંસ્થા આવી રીતે રખરખાવ કરી રહી છે. આજે પણ હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું અને મને મારી વડોદરાની સંસ્થા પર પણ વિશ્વાસ છે, સિનિયર સિટીઝનો પર વિશ્વાસ છે કે અમારી એક પણ સંસ્થાનો એવો કોઈ ઈરાદો નથી કે આ કોર્પોરેશનનો પ્લોટ પચાવી લેવો. ખૂબ સારું કામ જ્યારે આ સંસ્થા કરી રહી હોય ત્યારે માનનીય મેયરશ્રી સંકલન સમિતિમાં અને પોતાની કોર્પોરેશનની પદાધિકારી અને અધિકારીની ટીમ સાથે બેસીને ચોક્કસ પોઝિટિવ નિર્ણય કરે અને આ સંસ્થાને જે તમે પ્લોટ પાછો લીધો છે નિયમ પ્રમાણે નક્કી કરીને પાછો આપવો જોઈએ એવી હું માંગણી કરું છું. ત્યાં અસામાજિક તત્વો દ્વારા એ ફેન્સિંગને પણ તોડી કાઢી અંદર આવી ઝાડ ઉખેડી કાઢવા, અંડરગ્રાઉન્ડ ટાંકીના ઢાંકણ ચોરી જવા, નળ ચોરી જવા, બારીના ગ્લાસ તોડી કાઢવા, આટલી અસામાજિક તત્વો દ્વારા જ્યારે ત્યાં એક્ટિવિટી થતી હતી એના લીધે લગભગ 2 વર્ષ પહેલાં જ ત્યાં આગળ પેવર બ્લોક લગાવ્યા છે. ચારે બાજુ ગ્રીનરી હતી અને જ્યારે કોર્પોરેશને એવું કીધું કે અહીંયા પેવર બ્લોક છે, અમારી સંસ્થાની બહેનો ત્યાં જઈને, હું તો દિલ્હી હતી, પાર્લામેન્ટમાં હતી, પણ અમારી સંસ્થાની બહેનોએ જઈને ત્યાં 100 ઝાડ પણ વૃક્ષારોપણ કર્યું છે. બેન, કેટલું વૃક્ષારોપણ કર્યું છે, આ દ્રશ્યો જુઓ, અઠવાડિયા પહેલાંના દ્રશ્યો છે. કેટલા વૃક્ષો છે અને કેટલામાં કન્સ્ટ્રક્શન થયેલું છે આપ પણ જોઈ શકો છો. આપ તો ભલી ભાંતિ જાણો છો, જ્યારે પ્લાન્ટેશન માટે જો કામ થયું હોય તો મુખ્ય પ્લાન્ટેશન થવું જોઈએ. બની શકે કે કેબિન પણ હોય, ક્લબ માટે જગ્યા પણ હોય, પણ મુખ્ય હેતુ તો પ્લાન્ટેશનનો હતો અને 2016માં એની મુદત પૂરી થઈ જાય છે. આપ કહો છો કોર્પોરેશનને નિયમ બનાવવા જોઈએ, નિયમ પ્રમાણે તો તમને 2016 સુધી બેન આપ્યું હતું. બીજું, આપ કહો છો કે અસામાજિક તત્વો આટલી તકલીફ આપતા હતા, આવું કરી રહ્યા હતા, તો બેન કેટલી પોલીસ ફરિયાદ કરી આપની સંસ્થા તરફથી? જો અસામાજિક તત્વો હોય, હું તો એવું માનું છું કે મારા ગુજરાતમાં અસામાજિક તત્વો હોય જ ન શકે. ભાજપનું શાસન છે, સુશાસન છે, કોર્પોરેશન ભારતીય જનતા પક્ષનું છે, ત્યાં ધારાસભ્યો, આપ સાંસદ મેડમ છો, અને અસામાજિક તત્વો હોય કેવી રીતે બરોડામાં હોય જ ન શકે અસામાજિક તત્વો. અને જો અસામાજિક તત્વો હોય તો એનો મતલબ એમ છે કે લો એન્ડ ઓર્ડર જેવું છે નહીં. પણ હું માનું છું મારા ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર છે, બરોડામાં લો એન્ડ ઓર્ડર છે. બીજું, આપ કહો છો તો જોઈ શકો છો બેન, આ 10 દિવસ જૂનો જ વિડીયો છે, કેટલા વૃક્ષો છે બેન. તો પછી મેયરને આપ એમ કહો, અને ભારતીય જનતા પક્ષના શિક્ષિત, કેળવણી સાથે આટલા યુથ મેયર છે કે જે સારો નિર્ણય લેશે, એમને આપ એમ કહો કે ફરીથી વિચારો, આ કેવી રીતે બની શકે? અને સેવા આપે કરી હશે, કરવી જ જોઈએ સેવા, પણ સેવાના પણ એક તો માપદંડ હોય ને. કાલ ઉઠીને બીજા કોઈની ઈચ્છા થશે કે હું પણ સેવા કરું અને હું પણ કોઈ પ્લોટ લઈ લઉં બીજા નામથી બીજું કામ કરું બેન, તો આ ખોટું તો કહેવાય ને. અને બીજું બેન, જ્યારે એક નાગરિક પ્લાનથી વિપરીત કન્સ્ટ્રક્શન કરતો હોય, એક માળ પણ વધારે બનાવ્યો હોય તો કોર્પોરેશન તોડી પાડતો હોય બેન, તો અહીંયા તો કોર્પોરેશનની પોતાની જગ્યા છે ને બેન. ખેર, આવું જ મને લાગ્યું કે જે ધારાસભ્યશ્રી છે, જે ખુલીને બોલતા હતા, તેમને પણ પૂછવું જોઈએ. મેં વાત કરી ધારાસભ્યશ્રી પાસે, કારણ કે એમનું કહેવું એમ છે કે એમની પણ સંસ્થાઓ હતી.
અને બીજી વાત, આ જેટલા પણ પ્લોટ હતા એમાં અનેક જગ્યાએ નેતાઓ સંસ્થા સાથે જોડાયેલા હતા, એટલે નેતાઓ પ્રતિષ્ઠિત હશે એટલે કદાચ જ્યારે ત્યારે પ્લોટ અપાયો હશે તો એ પ્રતિષ્ઠાનું તો માન જાળવવું જોઈએ. ખેર, મેં જીતેન્દ્રભાઈ સુખડિયા સાથે વાત કરી, આવો સાંભળી તેમને શું કહ્યું. જીતુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ વિડીયો હું સાંભળતો અને જોતો હતો, આપની નારાજગી જોવા મળી કે કોર્પોરેશને આ ખોટો ત્વરિત નિર્ણય લીધો છે. શું કારણ? કોર્પોરેશન તો ભારતીય જનતા પક્ષનું છે. મેં મારા વિસ્તારમાં આવા કેટલાય પ્લોટ છે જે કોમન પ્લોટ હોય સોસાયટીના, એના ઉપર આ સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે થઈને પ્લોટમાં મેં રકમો ફાળવી છે, વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા છે, સાંસ્કૃતિક કેન્દ્રો બનાવ્યા છે અને જે તે સોસાયટીના મંડળો એને રન કરે છે, ચલાવે છે. હવે આ કોઈ કોર્પોરેશનના કોઈ નિયમનો ભંગ કર્યો નથી. વનરાજી પણ બધી જગ્યાએ કરી છે. આવા બધા જગ્યા ઉપર કોંગ્રેસે વિરોધ કર્યો એટલા માત્રથી એક સામતું બધાએ જેને કંઈ ખોટું કર્યું હોય એના પર પાબંદી લગાવે તો બરાબર છે, પરંતુ જ્યાં સારી પ્રવૃત્તિ ચાલે છે, ઘણી સિનિયર સિટીઝન મંડળો બધાને લાઇબ્રેરી પણ મેં પ્રોવાઈડ કરી છે અને બધા સાથે રહીને કામ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમો મેં કર્યા છે, જળસંચયના કાર્યક્રમો કર્યા છે. આવા જે પ્લોટ છે તેના પર પાબંદી લગાવવાની જે વાત છે એ પાછી ખેંચવી જોઈએ અને આ લોકોને આ પ્લોટ ચલાવવા માટે એમને સુપ્રત કરવા જોઈએ. પ્લોટ તો એમના છે જ, સોસાયટીના કોમન પ્લોટ ઉપર જ આ કામ કરી રહ્યા છે. આ કોર્પોરેશનની માલિકીના જે ગ્રીન બેલ્ટના પ્લોટ છે તેના ઉપર પણ જે લોકો આ પ્રકારની એક્ટિવિટી ના કરતી હોય ને એનો કબજો કરે તેને સામે વાંધો નથી, પરંતુ જ્યાં આટલી સારી પ્રવૃત્તિ ચાલતી એ લોકોને આપણે સગવડ આપવા બંધાયેલા છે. કોર્પોરેશન પણ બંધાયેલું છે, સરકાર પણ બંધાયેલી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એ ફરજ પણ છે. આવી કામગીરી સામે કોંગ્રેસ હતાશ થઈ ગયેલી કોંગ્રેસ ખોટા બખાડા કરે છે અને બિનજરૂરી એ પ્રચાર એવો વિરુદ્ધ પ્રચાર કરે છે કે જેનાથી કોર્પોરેશન આ નિર્ણય કરવો પડ્યો, આ નિર્ણય પાછો ખેંચવો પડશે ને કરાવીને રહીશું. વૈધાનિક રીતે અમે આ યોજનાનો અમલ કરાવીને રહીશું. પણ જીતુભાઈ, બોડી તો તમારી છે, ભારતીય જનતા પક્ષની છે, સ્પષ્ટ બહુમતી છે કોર્પોરેશનની અંદર, તો એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશન ખોટા નિર્ણય લીધા? ખોટા નિર્ણય નહીં, ખોટા દબાણમાં આવીને આ નિર્ણય લેવાયો છે એ અમે ફેરવી નાખીશું. સવાલ જ એ નથી, કેમ કે સારા કામ કરી રહ્યા છે અમે અને એના પર રોકાવે એ અમને પોસાય એમ નથી. જનતાનો પણ વિરોધ છે. એટલે કોંગ્રેસ જે કરી રહી છે તેની સામે મારા તંત્રને એટલું જ કહેવાનું છે. મેં મેયર સાથે પણ વાત કરી છે કે મેયરથી આ તાત્કાલિક પાછું ખેંચો. પણ સવાલ જીતુભાઈ એ જ છે, કોંગ્રેસ જે કરે વિરોધ પક્ષ છે તો ચાલશે જ. પણ નહીં, નિર્ણય તો ભારતીય જનતા પક્ષ શાસિત કોર્પોરેશનનો છે ને જીતુભાઈ, તો એનો મતલબ પરિપક્વ નિર્ણય નથી લઈ શકતું કોર્પોરેશન? આમાં જ્યાં પ્લોટનો ગેરઉપયોગ કોઈ કરતું હોય એટલા પૂરતી રોક લગાવે બરાબર છે. આ તો પાપડી ભેગી ઈયર બાફી નાખી છે. આ ખોટું થયું છે એને રિપેર કરવાનું છે, બસ બીજું કશું છે નહીં. મારો સવાલ જીતુભાઈ એ જ છે કે શું કોર્પોરેશનના જે સત્તાધીશો છે અને તમારા પક્ષના જ લોકો છે, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પણ હોય, એ શું દબાવમાં આવી જાય છે જેમ મન ફાવે એમ નિર્ણય લઈ લે છે? એ ઉતાવળે નિર્ણય કર્યો છે એવું મારું કહેવું છે. હવે એને ફેરવી નાખવો પડે, એને વૈધાનિક રીતે ફેરવી નાખવું પડશે. ખોટું કામ થયું છે જીતુભાઈ. મેં જ્યારે ત્યારે કોંગ્રેસ વાળા જે દબાણ કર્યા હોય તે જીતુભાઈ જ્યારે નિર્ણય લેવાયો એ દિવસે મેં કેયુર રોકડિયા જે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે તેમને બેસાડેલા, તેમને પણ સ્પષ્ટતા કરેલી કે આ પ્લોટ્સ એવા છે કે જે ફળવાયા હતા બીજા હેતુથી અને કામ બીજું થઈ રહ્યું છે, અથવા તો મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ એ કામ નથી થયું, તો પછી એમાં ખોટું શું થયું? આ તો કેયુરભાઈ કહી રહ્યા હતા. પ્લોટ ફાળવાની વાત જ નથી. મોટાભાગના મારા જે પ્રોજેક્ટ થયેલા છે મારા વિસ્તારમાં, સયાજીગંજ વિસ્તાર વિધાનસભા ક્ષેત્રમાં, એ બધા જે તે સોસાયટીના કોમન પ્લોટ છે, કેટલાક ફાળવાયેલા છે, તેમાં બધી પ્રવૃત્તિ થયેલી છે. હું નામ જોગ કહી શકું એમ છું. દાદા દાદી ઉદ્યાન બધા સિનિયર સિટીઝન એન્જોય કરે છે. બાપુજી ઉદ્યાન એમાં બધા સિનિયર સિટીઝનો એને રન કરે છે. પણ અમુક સહયોગ ગાર્ડન જી એમાં પણ જે વાલી મંડળ છે તે રન કરે છે. પણ અનેક પ્લોટ પણ જીતુભાઈ એવા છે કે જે ફળવાયા હતા બીજા હેતુથી ને અત્યારે કામગીરી બીજી ચાલી રહી છે, અથવા તો એની મુદત પૂરી થઈ ગઈ છે, કારણ કે 10 કે 12 વર્ષ માટે જે પણ ફળવાયા હતા એની મુદત પૂરી. કેમ કાર્યવાહી ન કરે? ખોટું થયું હોય તો કાર્યવાહી કેમ ન થાય?
આ એટલા પૂરતી કરે તો બરાબર છે. જેનો જે હેતુસર પ્લોટ ફાળવાયો હોય ને એ હેતુનો બર ના આવતો હોય તો એટલા પ્લોટને બંધ કરે તો એ કબજો લે તો વાંધો નથી. પણ જ્યાં પ્રવૃત્તિઓ સારી ચાલે છે એ લોકો માટે આપણે કરવું છે. આપણી જવાબદારી છે, અમારી જવાબદારી છે, કોર્પોરેશનની પણ જવાબદારી છે. પણ કેયુરભાઈ તો એમ કહી રહ્યા હતા કે બધા લોકો સ્વયંભૂ સામે ચાલીને સરેન્ડર કરી રહ્યા છે. લોકો કરતા હોય. મેયર તો એમ કહી રહ્યા હતા કે તમે લોકો સામેથી સરેન્ડર કરી આ રહ્યા છો. વાતમાં હું સંમત નથી. મેયર એવું કહી રહ્યા હતા કે મારી સામેથી પાસે સરેન્ડર બધી કરી રહ્યા છો. સોસાયટીના વિરોધ આવ્યા છે. નાના કોઈ સરેન્ડર નથી કર્યા. આ જે લોકોએ ખોટો ઉપયોગ કર્યો છે તે લોકોએ સરેન્ડર કર્યા છે, બાકી કોઈ સરેન્ડર નથી કર્યા. તો ખોટો ઉપયોગ કરવાવાળા પણ તો ભારતીય જનતા પક્ષના આ લોકો નેતાઓ લઈ છે. લીધા છે એમની પાસે લખાણ. ખોટો ઉપયોગ અથવા હેતુ ફરક, અલગ હેતુ ને અલગ કામ, એવું તો એ ભારતીય મારું જનતા પક્ષના નેતાઓ છે. જે સાંસદ છે એમને પ્લોટ આપ્યો હતો, એ પ્લોટમાં વનીકરણ માટે હતું, કોઈ વૃક્ષો વાવેલા જ નહોતા જીતુભાઈ આટલા વર્ષોથી. ના, એ ઉકાળાવાળી જગ્યા હતી. ત્યાં બહેનો અમારી ભેગી, એ વિસ્તારની બહેનો ભેગી થઈ ને અહીં કંઈ પ્રવૃત્તિ કરવી જોઈએ એટલે મહિલા મંડળ જે છે ત્યાંનું એ લોકોએ ત્યાં એ સાંસ્કૃતિક એક્ટિવિટી માટે થઈને ત્યાં હોલ બાંધ્યો છે. પણ જીતુ અને વૃક્ષારોપણ નથી કર્યું એટલે પૂરતું બરાબર છે. એ વૃક્ષારોપણ કરી દેવું જોઈએ. તો જીતુભાઈ આ ખોટું તો કેવા નેતા છો તમે, સમજુ બાકી લોકો છો. પ્રવૃત્તિ સારી થઈ છે. નહીં, પ્રવૃત્તિ સારી હું ના નથી પાડતું, પણ એ પ્રવૃત્તિ માટે કોર્પોરેશન ફાળવી શકે. જે નિયમ છે, જેના અંતર્ગત પ્લોટ લેવામાં આવેલો છે, એ પ્રવૃત્તિ વર્ષો સુધી ન થાય તો કોર્પોરેશન કાર્યવાહી કેમ ન કરે મને સમજાવો. સારી પ્રવૃત્તિ મારે પણ કરવી છે એટલે હું ગમે તે જગ્યાએ ઊભું કરી દઈશ, આવું તો ના હોઈ શકે ને. ના, એ પરમિશન લઈને કર્યું છે. જે મહિલા મંડળે વાત કરી છે જ્યાં હોલ બનાવ્યો છે ત્યાં પણ એક્ટિવિટી પણ મહિલાઓ ઉત્કર્ષિત થાય છે. આ વૃક્ષો નથી, થોડા ઓછા છે તો વૃક્ષો વાવી દેશે. પણ અહીંયા તો એવું થયું ને, સૂકા ભેગું લીલું પણ બળ્યું. અમુક નેતાઓએ ભૂલો કરી અથવા તો જાણી જોઈને કર્યું, એના કારણે તમારા જેવા જે સારી એક્ટિવિટી કરતા હતા એમને પણ ભોગવવાનો વારો આવ્યો. ના, કોઈ નેતાએ કંઈ ખોટું કર્યું નથી. કોઈએ જે કંઈ તમે મહિલા મંડળની જે વાત કરો છો એ તો ખરેખર હું કહું છું કે એ ત્યાં અમે જતા હતા તો આ ઉકરડો જે છે આ જગ્યાનો ઉપયોગ કરો સારો, કંઈ પ્રવૃત્તિ કરો, વ્યાયામની પ્રવૃત્તિ કરો વગેરે. પણ હું ના મહિલાઓ ભેગી થઈને નહીં તો ડિમાન્ડ કરી નહીં તો એ પ્લોટ પણ એના માટે જ લેવો જોઈએ અને વૃક્ષારોપણ માટે શું કરવા લેવો જોઈએ મને સમજાવો. ના, વૃક્ષારોપણ વનીકરણની વાત તો આ ખોટા મુદ્દા લઈને ચાલે છે. સોશિયલ એક્ટિવિટી પડી રહેલી જગ્યાનો વ્યાપક સારો ઉપયોગ થાય છે, રચનાત્મક ઉપયોગ થાય છે, એનાથી આપણે ખુશ થવું જોઈએ. ના, પ્રવૃત્તિનો જીતુભાઈ કોઈ ઇનકાર ન હોઈ શકે. હું જરા નથી કહેતો ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે અવાવરૂ જગ્યા હતી, તમે જે હેતુ માટે ડેવલપ કરવા માંગો છો એ હેતુથી જ લેવું જોઈએ ને. બીજા હેતુથી તો લેવું ના જોઈએ. બીજા હેતુથી તમે માગી બીજું કામ કરો, ખોટું તો કહેવાય ને જીતુભાઈ. તો હું પણ કાલે કહીશ કે મારે પણ વૃક્ષો વાવવા છે, પછી હું ત્યાં બીજી સેવા હું કાલે કહીશ કે મારે વૃક્ષો વાવવા છે અને પછી ત્યાં જર્નાલિઝમની કોલેજ ચાલુ કરી દઈશ, તો યોગ્ય ગણાશે મને કહો. ના, એ કઈ હેતુસર આપ્યા છે કોંગ્રેસ કોર્પોરેશન રેકોર્ડ પર જે હોય એના પરથી નિર્ણય કરવો જોઈએ. પણ એ તો મેયરે જોયેલું હશે ને, મેયરે નિર્ણય કર્યો. કોર્પોરેશન રેકોર્ડ પર જે હું એ જ કહું છું, કોર્પોરેશનના ઓન રેકોર્ડ છે વનીકરણ માટે. આપ પણ જાણો છો, મેયર પણ જાણે છે, એટલે તો મેયરે બ્રેક લગાવી. મારું એમ આ ખોટા દબાણમાં આવીને ઉતાવળે લેવાયેલો નિર્ણય છે. આના પર ખેર ડોક્યુમેન્ટ સ્પષ્ટ છે. જીતુભાઈ કદાચ કોઈ સોસાયટીનો કોમન પ્લોટ કહેતા હશે તો જીતુભાઈ જાણે, પણ ડોક્યુમેન્ટ સ્પષ્ટ છે. કોર્પોરેશને જે પ્લોટ આપ્યા હતા એ પ્લાન્ટેશન માટે હતા. જે સાંસદનો જે પ્લોટ, સાંસદે જે ક્લબ બનાવી એ પણ પ્લાન્ટેશન માટે હતી. જીતુભાઈ ખુદ બોલી રહ્યા છે કે ત્યાં પ્લાન્ટેશન થયું નથી, હવે વૃક્ષો વાવી દેવા જોઈએ સાહેબ. આ 16મા મુદત પૂરી થતી હતી. ખેર કેવો રોકડિયાએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે મેં તેમને કહેલું કે આ કડવો નિર્ણય લઈ રહ્યા છો, પણ સાચો નિર્ણય છે. આવો સાંભળીએ એ નેતાની વ્યથા જે સાચા અર્થની અંદર નિયમોને આધીન કામ કરવા પ્રયાસ કરે છે અને આ પ્રકારના તેની ઉપર સવાલ ઉઠે છે. આવો સાંભળીએ કેવું રોકડિયાની. મેયર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. કેમ કે આપે જે આ 46 પ્રોપર્ટી હતી, 46 જે પ્લોટ હતા એને સીલ કર્યા, ત્યારબાદ એક નવો વિવાદ થયો અને એક ધારાસભ્ય અને એક સાંસદનું કહેવું છે, ખાસ કરીને ધારાસભ્યનું કહેવું એમ છે કે તમે જલ્દબાજીમાં લીધેલો આ નિર્ણય છે. શું આ જલ્દબાજીમાં લીધેલો નિર્ણય છે કે પછી
ડોક્યુમેન્ટેશન તમામ વેરિફિકેશન કર્યા બાદ લીધેલો નિર્ણય છે? નમસ્તે. આ જે 46 પ્લોટની આપણે જે વાત કરીએ છીએ, આ 46 પૈકીના 28 જેટલા પ્લોટ તો એવા હતા કે જે પ્લોટો પર ના તો ઈંટ મુકાઈ હતી, ના તો વૃક્ષારોપણ થયું હતું. એ પ્લોટને જે તે સંસ્થાને ફાળવ્યા બાદ એ પ્લોટ આઈડલ જ પડી રહ્યા હતા. એમાંના કેટલાક પ્લોટ 46 પૈકીના એવા હતા જે પ્લોટોનું રિન્યુઅલ ક્યારેય કરવામાં આવ્યું નહોતું, અને એના બાકીના જે બીજા 10 જેટલા પ્લોટ હતા જે પ્લોટ પર સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતે સારી કામગીરી પણ કરી છે અને ત્યાં વૃક્ષારોપણથી લઈને અનેકવિધ કામગીરીઓ પણ કરી છે, પરંતુ ત્યાં ક્યાં ને ક્યાં એ સ્વૈચ્છિક સંસ્થાઓ એ પ્લોટને તાળું મારી રાખતી હતી. એવી ઘટનાઓ ધ્યાને આવી. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જે આ ગ્રીન સ્પેસના પ્લોટ છે કે ઓપન સ્પેસના પ્લોટ છે એમાં એક લિમિટ કરતાં વધુ બાંધકામ, એટલે જેની નિયત મર્યાદા હોય એના કરતાં વધુ બાંધકામ પણ દેખાયું હતું. ક્યાંક નાનો મોટો હેતુફેર પણ થયો દેખાયો હતો. જે હેતુ માટે ફાળવ્યા હોય એના કરતાં બીજો હેતુ માટે પ્લોટ વપરાયાનું દેખાતા કોર્પોરેશને પોતે આ નિર્ણય કરીને 46 પ્લોટ અમે પરત લીધા છે. કેમ કે ધારાસભ્યનું કહ્યું એમ છે કે આ પ્લોટ પરત આપવો જોઈએ. આપ શું માનો છો, અથવા કોર્પોરેશન શું વિચારે છે? શું આ પ્લોટ એ સંસ્થાઓને ફરીથી પરત આપી દેવા છે? જે રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ શહેરના હિતમાં કામ કરતી સંસ્થાઓ છે. શહેરની અંદર કોરોનાનો કાળ હોય કે કોરોના પહેલાંની વાત હોય, કોરોના પછીની વાત હોય, આ તમામ સંસ્થાઓએ શહેરના હિતની અંદર હર હંમેશ મહિલાઓ માટે, બાળકો માટે, વૃદ્ધો માટે, આ તમામ માટે સારામાં સારી કામગીરી એ સ્વૈચ્છિક સંસ્થાઓએ કરી છે. ત્યારે આ સંસ્થાઓએ જે કામ કર્યું છે એના માટે હું આજે પણ આપના માધ્યમથી આ સંસ્થાઓને બિરદાવું છું. પરંતુ જ્યારે આ પ્લોટ ફાળવવામાં આવ્યા ત્યારે એના પછી એમને જે નાની મોટી ક્ષતિઓ કરી છે અથવા જે હેતુફેર કર્યો છે, જેની મર્યાદા કરતાં વધુ બાંધકામ કર્યું છે, એના કારણે આ પ્લોટ પરત લીધા છે. ત્યારે હાલના તબક્કે કોર્પોરેશન આને પરત આપવા માટેની કોઈ વિચારણા હાથ ધરતું નથી. કેમ કે એ પણ કહેવું છે સાથે સાથે કે કોંગ્રેસના દબાવમાં આવીને તમે આ પ્રકારની કાર્યવાહી કરી છે. હકીકત છે શું? જ્યારે કોંગ્રેસે આ પહેલીવાર મુદ્દો ઉઠાવ્યો એના 5 દિવસ પહેલાં અમારી પાસે આધાર પુરાવા સાથે છે કે અમે 5 દિવસ પહેલાં જ આ સ્વૈચ્છિક સંસ્થાઓને આ પ્લોટોની ફાળવણી માટેની નોટિસો આપી ચૂક્યા હતા. જે ફાળવણી કરી હતી, જે અયોગ્ય કામગીરી અમને દેખાઈ હતી, ત્યાં અમે નોટિસો આપવાનું શરૂ કરી ચૂક્યા હતા. કોંગ્રેસના દબાવમાં નહીં, પરંતુ એવું ચોક્કસ કહીશ કે અમે અમારી રીતે આ ઇનિશિએટ કરીને આ સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી પ્લોટ પરત લીધા છે. એમને સારી કામગીરી કરી છે, એની સાથે હું બિરદાવું પણ છું. પણ હું આ તબક્કે કોંગ્રેસે જે આ સ્વૈચ્છિક સંસ્થાઓ માટે કે કોર્પોરેશન માટે જે હલકી ભાષાનો ઉપયોગ કર્યો છે એને હું વખોડું છું, એની નિંદા પણ કરું છું. કોંગ્રેસે ક્યાં ને ક્યાં આ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થયેલી કામગીરીને અનૈતિક જવાબદારી વાળી કામગીરી બતાવી, અયોગ્ય કામગીરી ગણાવી, ભ્રષ્ટાચારનો આરોપ આ સ્વૈચ્છિક સંસ્થાઓને કોર્પોરેશન પર પણ કર્યો. 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ કર્યો, જેનું એક પણ સબૂત આજ સુધી કોંગ્રેસ આપી શકી નથી. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસે બેજવાબદારીપૂર્ણ નિવેદનો કરી જે શહેરના હિતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરી રહી છે એનું પણ મન દુભાવ્યું છે. બીજું એક જાણવું હતું, કેમ કે આપને યાદ હશે જે દિવસે આપે નિર્ણય લીધેલો એ જ દિવસે હું તો બોલીશ કાર્યક્રમ પણ હતો. આપે સ્પષ્ટ કહેલું પણ ખરું કે અમે અડગ છીએ આ નિર્ણય ઉપર, જે પણ હેતુ ફરક છે, જે પણ અત્યારે કહ્યું એ જ કહેલું. પણ ત્યારે રોકડિયા સાહેબ મેં એ પણ કહેલું કે આ ઘણો કઠોર અને કડવો નિર્ણય તમારા માટે સાબિત થશે, કેમ કે રાજકીય પક્ષ આપ પણ એ પક્ષ સાથે જોડાયેલા છો, આ સંસ્થાના લોકો પણ એ પક્ષ સાથે જોડાયેલા છે. હું જનરલાઇઝ કરીને જાણવા માગું છું કે કોઈ પણ આ પ્રકારનો કઠોર નિર્ણય લેવો કેટલો અઘરો હોય છે? હું ચોક્કસપણે કહું કે જ્યાં સમાજ હિતની વાત આવે, જ્યાં સમાજના સ્વૈચ્છિક સંસ્થાઓની વાત આવે, આ તમામ સંસ્થાઓ અથવા તો જે પક્ષનો હું એક સિપાહી છું, એ ભારતીય જનતા પાર્ટીનો પણ હું એક સિપાહી છું, ત્યારે આ પક્ષ હોય કે આ સંસ્થાઓ હોય હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. અમારો પક્ષ પણ આવી સંસ્થાઓને હંમેશા પ્રેરણાનું કામ કરે છે, હંમેશા આગળ વધારવાનું કામ કરે છે. પણ નાની મોટી ક્ષતિઓ જો સંસ્થાએ કરી હોય, ક્યાંક સંસ્થાઓ આને પોતાનું લોક પણ મારી રાખતી હતી, ક્યાંક સંસ્થાઓ દ્વારા મર્યાદા કરતાં વધુ બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યારે હેતુફેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘણો કડવો નિર્ણય મારા માટે પણ હતો, અમારા આ કોર્પોરેશન માટે હતો કે આ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડેથી પ્લોટ પરત લેવા. પરંતુ જ્યારે અમે આ નિર્ણય કર્યો છે ત્યારે અમે
એક સમજૂતીના તહત બધા જ લોકોએ બેસીને આ નિર્ણય કર્યો છે. કેમ કે મને યાદ છે એ વખતે સાંસદનું પણ નિવેદન હતું કે હા અમે સરેન્ડર કરી દઈશું. અનેક લોકોએ આ જ કહ્યું હતું કે આપે પણ કહેલું કે એ સંસ્થાઓને જ્યારે ધ્યાનમાં લાવવામાં આવ્યું ત્યારે તેઓએ સામેથી એ પ્લોટ સરેન્ડર કરવાનું કહેલું છે. કેમ હવે આ લોકોની માગ આ પ્રકારની થઈ રહી છે? શું કારણ હોઈ શકે? કારણ એટલું હોઈ શકે કે આ સ્વૈચ્છિક સંસ્થાઓ છે, શહેરના હિતની અંદર હંમેશા કામ કર્યું છે. કોરોનાનો સમય હોય, કોરોના પહેલાનો, કોરોના પછીનો, બધા જ સંસ્થાઓએ શહેરના હિતમાં કામ કર્યું છે. ખેર, એક વાત સ્પષ્ટ છે, મેયર સ્પષ્ટ કહી રહ્યા છે કે નિયમોથી વિપરીત ત્યાં નિર્માણ થયા હતા, ક્ષતિઓ હતી, પ્લાન્ટેશન પૂરા પ્રમાણમાં નહોતું થયું. મેં જે દ્રશ્યો દર્શાવ્યા, જે લોરેન્સ પરમારે મોકલ્યા હતા, જે સાંસદે મહિલાઓ માટેની એક ક્લબ બનાવી હતી, એ દ્રશ્યો થોડાક દિવસ પહેલાંના હતા. એવું કહેવાય છે કે નોટિસ અપાઈ ત્યારબાદ નવા વૃક્ષો પર રોપાયા, પણ 2016 મુદત પૂરી થઈ જતી હતી. વૃક્ષો વાવવા હતા તો એ પહેલાં વાવવા હતા. અને બીજું, જ્યારે શહેરના મેયર કે જે પ્રથમ નાગરિક છે તે જ્યારે નિર્ણય લેતા હોય, નિયમોના આધીન નિર્ણય લેતા હોય, તો સ્વાભાવિક રીતે જ તમામ નાગરિકોની, તમામ નેતાઓની ફરજ છે કે જો નિયમોના આધીન એ નિર્ણય લેવાયો છે તેની સાથે રહેવું જોઈએ. હું પણ કહું છું, જે રીતે મેયર કહેતા હતા કે આ સામાજિક સંસ્થાઓએ સેવા કાર્યો કર્યા હશે અને કર્યા પણ હશે, એમાં કોઈ બેમત ન હોઈ શકે, પણ નિયમોના આધીન તો હોવું જોઈએ. એક સામાન્ય ગરીબ વ્યક્તિ એનું ઘર 2 માળની પરમિશન અને 3 માળ બનાવે અને જો એ અવૈધ ગણાતું હોય અને કોર્પોરેશન ડિમોલિશન કરતું હોય, તો પછી પ્લાન્ટેશન માટે જે પ્લોટ આપણે લીધો હોય અને એમાં જો પ્લાન્ટેશન ન થયું હોય તો કોર્પોરેશન લોક કરે, એમાં ખોટું શું હોઈ શકે? એમાં ધારાસભ્ય, સાંસદ કે અન્ય કોઈ પણ નેતા કે કોઈ પણ નાગરિક ખોટું ન લગાડવું જોઈએ. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે વડોદરાના મેયરે જે ઈચ્છાશક્તિ દર્શાવી તેવી જ ઈચ્છાશક્તિ તમામ શહેરોના, મહાનગરોના મેયરોએ, તમામ નગરપાલિકાના પ્રમુખોએ માત્ર પોતાના પક્ષના નેતાઓ માટે જ નહીં, પણ ક્યાંય પણ જો નિયમો તૂટતા હોય તો નૈતિકતાની રીતે, અને કેમ કે આપ નેતા છો ત્યારે આપની જવાબદારી છે કે જેવી વડોદરામાં કાર્યવાહી થઈ એવી જ કાર્યવાહી કરવી